તો મિત્રો જય હિન્દ જય ભારત। હવે આપણને બધાને જ ખબર છે અને આપણે બધા જેને સાંભળવા માટે ઘણી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવા આપણા સૌના લોક લાડીલા અને જેને આપણે પ્રેમથી આદિવાસી મસીહાનું બિરુદ જેને આપણે આપ્યું છે એવા આપણા માનનીય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ આપણે જોરદાર તાળીઓથી સ્વાગત કરીશું। આજની ગુજરાત જોડો જનસભામાં અહીં મંચસ્થ જેમણે હમણાં વક્તવ્ય આપ્યું એવા નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નિરંજનભાઈ, સાથે મંચસ્થ ઉપસ્થિત આગેવાન વિક્રમભાઈ તડવી, આમ આદમી પાર્ટીના ઓબીસી મોરચાના પ્રમુખ એવા ગોપાલભાઈ માછી, યુવા અધ્યક્ષ એવા ગિરિરાજસિંહ ગોહિલ, ઉપપ્રમુખ એવા આશીષભાઈ તડવી, સાથે આપણા વિસ્તારના ગાદીપતિ અને જેને સૌ આપણે બાપા તરીકે ગુરુ તરીકે માનીએ છીએ એવા ભરતદાસ સાહેબ, મંચસ્થ તમામ ગાદીપતિ સંતો મહંતો, મારા પૂજનીય વડીલો, સામે ઉપસ્થિત થયેલા મારા વડીલો, યુવાનો, માતા બહેનો, બધા માટે એકવાર જોરદાર આપણે તાળીઓ પાડી લઈશું। સાથીઓ, આપણે અહીંયા ઉપસ્થિત થયેલા તમામ વર્ગના લોકોનું સ્વાગત કરીએ છીએ, સન્માન કરીએ છીએ। કેટલાક મીડિયાના મિત્રો પણ અહીંયા ઉપસ્થિત છે। કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત છે, તો એમને શું કરવા આપણે ભૂલી, એમના માટે પણ જોરદાર તાળીઓ પાડી લો। સાથીઓ, આપણે ઘણીવાર સમાચારના માધ્યમોથી અને નાની મોટી મીટિંગોમાં બધા આગેવાનો કહેતા હોય છે કે આદિવાસી મૂળ માલિક છે, આદિવાસી એ આ દેશનો માલિક છે। ત્યારે સૌપ્રથમ આપણે આદિવાસી એટલે કોણ એ જાણવું પડે। ત્યારે સાથીઓ, ઇતિહાસકારો એવું કહે છે, દેશનું બંધારણ એવું કહે છે, દેશની સુપ્રીમ કોર્ટ એવું કહે છે અને દેશ વિદેશના વૈજ્ઞાનિકો એવું કહે છે કે આદિ અનાદિ કાળથી આ પૃથ્વી પર જો કોઈ પહેલા આવ્યો હોય એ આદિમાનવ હતો, એ જંગલોમાં ફરતો હતો, ત્યારે કોઈ પણ જાતની ચીજ વસ્તુઓની શોધ નહોતી થઈ। એમણે જંગલના વનફળ, કંદમૂળ અને જંગલના પાણી, વન્ય પ્રાણીનો શિકાર કરીને એ ભટકતું જીવન જીવતો હતો। ધીરે ધીરે અગ્નિની શોધ થઈ। વાંસના ઘસારામાંથી અગ્નિ જ્યારે નીચેના તણખલા પડ્યા અને આગ લાગી, ત્યારે આદિમાનવને ખબર પડ્યું કે અગ્નિમાં જે શેકાયેલું હોય, અગ્નિમાં જે ભૂંજાયેલું હોય એ ખવાય, અને એને અગ્નિની શોધ એને સાચવી રાખી। બાદમાં પેણાની શોધ થઈ, ધાન્ય જે આપણે ખાઈએ છીએ ધાન્યની શોધ પણ થઈ। ધાન્યની શોધ થતા થતા અનેક હજારો વર્ષ પછી, આશરે આજે આજથી 40 થી 50,000 વર્ષ પહેલા ખેતીની શોધ થઈ અને એ આદિમાનવ એ સ્થાયી થયા। નાના મોટા કપિલાઓમાં આદિવાસી સરદારો, ગામના મુખીઓ, ગામના પટેલો નાના મોટા કપિલાઓમાં એક રહેવા લાગ્યા। બાદમાં તો તમને બધાને ખબર છે, આપણે બધા ભણીએ છીએ, આપણો ઇતિહાસ ધોરણ 9 માં હોય, 8 માં હોય, બધું ભણાવવામાં આવે છે કે ત્યારબાદ સભ્ય સંસ્કૃતિઓ વિદેશોમાંથી આવી, કેટલીક જાતિના લોકો યુરેશિયન થી આવ્યા, કેટલાક પોર્ટુગીઝ થી આવ્યા, કેટલાક મોગલોએ આક્રમણ કર્યું, ફ્રેન્ચોએ આક્રમણ કર્યું, હુણોએ આક્રમણ કર્યું અને અનેકવાર ઇતિહાસકારોના કહેવા પ્રમાણે આ દેશ પર આક્રમણો થયા। બહારના લોકોના શાસનો આવ્યા અને છેલ્લું શાસન અંગ્રેજોનું હતું। ત્યારે અંગ્રેજોના શાસન વખતે પણ આ વિસ્તારના આપણા પૂર્વજો, એ ચાહે બિરસા મુંડા હોય, નાયક હોય, ખાદ્ય નાયક હોય,
ટાટિયા મામા હોય, ફૂલો ઝૂલો હોય, ગુરુ ગોવિંદજી હોય, ઝલકારી બાઈ હોય, રૂપસિંહ નાયક હોય, કે આપણા પૂર્વજોએ અંગ્રેજો સામે પણ યુદ્ધ છેડ્યું, અનેક સંઘર્ષો થયા, અનેક આપણા લોકો મરી ગયા, કેટલાય લોકો પોતાની શહીદી વહોરી દીધી, અને બાદમાં આઝાદી મળી. આઝાદી મળી ત્યારે આપણને બધાને અપેક્ષાઓ એવી હતી કે ચાલો હવે અંગ્રેજો તો જતા રહ્યા છે, હવે ભારતના દેશનું લોકશાહી રાજ્ય શાસન આવ્યું છે, લોકશાહીના ઢબે ચાલશે, ત્યારે આ લોકશાહી શાસનમાં આપણને બધાને ન્યાય મળશે. આપણને બધાને એમ હતું, સરકારો બની, વડાપ્રધાનો બન્યા, રાષ્ટ્રપતિ બની, મંત્રીઓ બન્યા, તંત્રીઓ બન્યા, અનેક રાજ્યો બન્યા, અને લોકશાહીના ઢબે શાસન ચાલતું ગયું. પણ આઝાદીના 78 વર્ષ પછી પણ જે બંધારણથી દેશ ચાલે છે, એ બંધારણમાં આદિવાસીઓ માટે જે જોગવાઈ કરેલી છે કે ભાઈ અનુસૂચિ 5 જે પ્રકારે બંધારણના આર્ટિકલ 243 માં લખેલું છે કે આદિવાસી વિસ્તારોમાં કોઈ પણ જાતનો પ્રોજેક્ટ નાખવો હોય, રોડ બનાવવો હોય, કંપની નાખવી હોય, કારખાનું નાખવું હોય, સ્ટેચ્યુ નાખવું હોય, કોરિડોર બનાવવો હોય, હાઈવે નાખવો હોય, કે હાઈ ટેન્શન લાઈનના ટાવર ઉભા કરવા હોય, નહેર કાઢવી હોય, કોઈ પણ જાતની પાવર માટે ગામ સભાને સત્તા આપી છે. ત્યારે 5મી અનુસૂચિનો જે સત્તા મળી છે, 1996 ના જે ગામ સભાને સત્તા મળી છે, ત્યારે બંધારણ તો એવું કહે છે, ન લોકસભા ન વિધાનસભા, સબસે ઊંચી ગામ સભા. ત્યારે આજે આપણી ગામ સભાના પાવર કોઈ પણ જગ્યાએ લાગુ કરવામાં આવ્યા નથી. આજે ગામ સભાના એજન્ડા એ એસી ચેમ્બરોમાં બેઠેલા અધિકારીઓ બનાવે છે. આપણા ગામોની ગામ સભા બોલાવવામાં આવે છે અને ગાંધીનગરથી મોકલાવેલા એજન્ડા પર ચર્ચા કરવામાં આવે છે, અને પછી આપણા લોકોને એમાં છૂટા કરી દેવામાં આવે છે. ત્યારે આઝાદીના 78 વર્ષ પછી પણ આપણા બંધારણીય અધિકારો અનુસૂચિ 5 અને પૈસા એક લાગુ કરવામાં નથી આવી. ત્યારે આજે આમ આદમી પાર્ટીના મંચ પરથી હું તમને કહેવા માંગુ છું, આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી જો ગુજરાતમાં સત્તામાં આવશે તો પહેલું કામ અનુસૂચિ 5 અને પૈસા એક લાગુ કરવાનું ગુજરાતમાં થશે. કેમ કે એ લાગુ થવાથી ગામ સભાને પાવર મળશે. તમારા ગામમાં શું જોઈએ છે, શેની જરૂર છે, એ ગામના લોકો નક્કી કરશે, અને ગાંધીનગર સુધી તમારો ઠરાવ જશે અને એ મંજૂર થશે. ત્યારે સાથીઓ, આ લોકશાહી દેશમાં પણ આપણે બધાએ આપણા લોકોએ ભોગ આપ્યો છે. ભોગ એટલો બધો આપ્યો છે, તમે ખાલી 2-3 મેં દાખલા આપીશ. નર્મદા ડેમની વાત કરું. અમારા દાદા લોકો કહેતા હતા કે નર્મદા ડેમ જ્યારે બનતો હતો ત્યારે કોંગ્રેસની સરકાર હતી, અને જ્યારે ગુજરાત અને મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના ગામોને ત્યાંથી વિસ્થાપિત કરવામાં આવ્યા, ત્યારે લોકોને કહેવામાં આવ્યું કે આ સરકારની યોજના છે, બધાએ ગામો ખાલી કરવા પડશે, અને ગામડા ખાલી થઈ ગયા. પોતાના પરિવારો કોઈ ક્યાં નવી નવી વસાહતોમાં વિભાજિત થઈ ગયા. સાથીઓ, ત્યારે વળતર કેટલું આપ્યું હતું તમને બતાવું મેં. ત્યારે એક ગુંઠો એટલે કે એકડમાં 40 ગુંઠા હોય, એક એકડમાં 40 ગુંઠા આવે. ત્યારે ગુંઠાના ભાવે એ ઉકાઈ જળાશય હોય, નર્મદા જળાશય હોય કે બીજા ડેમ હોય, એમાં ગુંઠાના કેટલા આપતા હતા તે તમને કેમ છું, ધ્યાન આપજો. એક ગુંઠાના જે એમાં પણ 4 પ્રકારે નક્કી કરવામાં આવે ભાવ. પહેલો ભાવ હતો એક ગુંઠાના 24 રૂપિયા, એટલે એક એકડમાં 40 ગુંઠા આવે, 24 ચોક 96, એટલે એક એકડના 960 રૂપિયા ત્યારે આપવામાં આવ્યા. બીજો જે ભાવ હતો, બીજા પ્રકારનો ભાવ એક ગુંઠાના 21 રૂપિયા નક્કી કરવામાં આવ્યો. જે થોડી ખાડા ટેકરા વાળી જમીન હતી અને જેટલી જમીન હતી એના એક ગુંઠાના 21 રૂપિયા. હવે 21 ચોક કેટલા થાય? 84, એટલે 40 ગુંઠાના 840 રૂપિયા. એક એકડના કેટલા હતા? 840 રૂપિયા. ત્રીજો ભાવ નક્કી કરવામાં આવ્યો તો એક ગુંઠાના 18 રૂપિયા. 18 રૂપિયા એટલે 18 ચોક 72 થાય, એટલે 720 રૂપિયા એક એકડના. અને ચોથો ભાવ હતો એ 15 રૂપિયા ગુંઠાના હતા ભાઈ તે વખતે. ધ્યાન આપજો તમે, જે લોકો વિસ્થાપિત થયા છે ને એમણે ભોગ આપ્યો છે, યાદ રાખજો. ગુંઠાના ચોથો ભાવ હતો જે ખાડા ખરાબા વાળી
ટેકરાવાળી હોય, કોઈ કાંઈ મફતના ભાવે લેવા જેવી જમીન હતી, એના 15 રૂપિયા ચોથો ભાવ આ લોકોએ નક્કી કર્યો હતો. હવે 15 ચોક કેટલા થાય? 60, એટલે 600 રૂપિયા એક એકડના. તમે વિચાર કરો, દેશ માટે જે લોકોએ પોતાના ગામ ખાલી કર્યા, પોતાની સંસ્કૃતિ, પોતાની પ્રકૃતિ, પોતાના જળ જંગલ જમીન સાથે છીનભીન થઈ ગયા, પોતાના પરિવાર સાથે છૂટા પડ્યા, એ લોકોને તે વખતે એક એકડના 660 રૂપિયા આપ્યા હતા અને કીધું તું તમારા ઘરમાંથી એક જણને સરદાર સરોવર નિગમમાં નોકરી આપીશું, તમને જ્યાં પણ મોકલીશું ત્યાં સિંચાઈનું મફત પાણી આપીશું, તમને જ્યાં પણ મોકલીશું ત્યાં ખેતીવાડીની વીજળી આપીશું. એ કોંગ્રેસની સરકાર હોય કે ભાજપની સરકાર હોય, નર્મદાના વિસ્થાપિતોને એક પણ માંગણી આજ દિન સુધી પૂરી નથી કરી સાથીઓ. ત્યારે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બને તો સૌથી પહેલા નર્મદા વિસ્થાપિતોને ન્યાય આપવાનું કામ આમ આદમી પાર્ટીની સરકાર કરશે. હવે એકડના 660 રૂપિયા તે વખતે આપણા વડીલોને આપીને ત્યાંથી તગડી મૂક્યા હતા. 660 રૂપિયામાં શું આવે વિચાર કરો. 660 રૂપિયામાં શું આવે? એક જોડી કપડા પણ નહીં આવે, એક ધાબળું પણ નહીં આવે. એટલા રૂપિયામાં આપણે એક એકડ જમીન તે વખતે લઈ લીધી હતી. આજે આ વિસ્તારમાં અમે વચ્ચે આવ્યા હતા, આ વિસ્તારમાં નહેરનું પાણી આવે છે. આપણા ખેડૂતોએ બધાને જ રજૂઆત કરી, અહીંના સરપંચોએ બધાને જ કીધું, જિલ્લા પ્રમુખને કીધું, ધારાસભ્યને કીધું, સાંસદને કીધું કે ભાઈ હિંમતપુરા, જયસિંહપુરા, આમલિયા અને જે પણ નમારિયા ને બધા જે ગામો આવે છે ત્યાં નહેરનું પાણી લીકેજ થાય છે. આખા ગામડાઓમાં પાણી ફરી વળે છે, એનો રસ્તો કરી આપો. એ નહેરનું પાણી અમારા ગામોમાં નહીં ઘૂસે એની વ્યવસ્થા કરી આપો, ગટર લાઈન કરી આપો. આજ દિન સુધી આ સરકારે આ ગામડાના લોકોને એ પાણી માટે યોગ્ય નિકાલ માટે વ્યવસ્થા નથી કરી આપી. મેં આજે તમારા સાવલી ખાતેના મંચ પરથી કહેવા માંગુ છું, તમે તાલુકા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની બનાવી દો, એ નિર્નિપિન કરવાનું કામ આમ આદમી પાર્ટીની બોડી કરશે. ત્યારે એ ભાજપ હોય, કોંગ્રેસ હોય, અત્યાર સુધી વારા પરથી એ લોકો શાસન કરતા હતા. હવે આમ આદમી પાર્ટી તરફ લોકોનો ઝુકાવ વધી ગયો છે. આમ આદમી પાર્ટી હક અધિકારોની વાત કરે છે, બાળકોના શિક્ષણની વાત કરે છે, શાળાની વાત કરે છે, યુવાનોને રોજગારીની વાત કરે છે, ખેડૂતોને એનો કપાસનો ભાવ મળે, સીસીઆઈ કેન્દ્ર પર એની ખરીદી થાય, એમએસપી પ્રમાણે કપાસનો ભાવ મળે એની વાત કરે છે, મહિલાઓની વાત કરે છે, મારા યુવાનોને આ સ્થાનિક જીઆઈડીસીમાં રોજગાર મળે એની વાત કરે છે. ત્યારે આજે ભાજપ અને કોંગ્રેસ ભેગા થઈને આજે ચૈતર વસાવાને એ લોકો ગાળો ભાંડે છે. પણ ભાજપ ને કોંગ્રેસને આ મંચ પરથી કહેવા માંગુ છું, ચૈતર વસાવા એકલા નથી. અગર અને સાવલી તિલકવાડાના તમામ વડીલો, તમામ માતા બહેનો ચૈતર વસાવા સાથે છે. અને આવનારા દિવસોમાં અમને આશા હતી કે 30 વર્ષ કોંગ્રેસનું શાસન હતું, એને કંઈ નહીં કર્યું, એટલે 30 વર્ષ આપણે ભાજપને પણ મત આપ્યા છે કે નથી આપ્યા? આપણે 30 વર્ષથી ભાજપને પણ લાવ્યા છે. ભાજપે પણ આપણો કંઈ કરવાના નથી અને કરશે પણ નહીં. ત્યારે મેં તમને વિનંતી કરવા માટે આવ્યો છું, હવે કોંગ્રેસના સંબંધો ભૂલી જાઓ, ભાજપની શરમ ભૂલી જાઓ અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં ઉમેદવારી કરીને લડી લો, જીતી જાઓ અને આપણા લોકોની સેવા કરવા માટે તમે મંચ પર આવી જાવ એવી તમને વિનંતી કરવા માટે આવ્યા છે. તમે જોયું હશે આગળ આપણા ગુરુજીએ કીધું કે અહીંયા વડાપ્રધાન આવ્યા ત્યારે એમણે 50 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો. સાથીઓ, આ તો એક જ પ્રોગ્રામનો હિસાબ એમણે આપ્યો. એ પ્રકારના તો વિકાસ પર્વ થયા, વિકાસ મહોત્સવો થયા, અમૃત મહોત્સવો થયા, એ પ્રકારે ગૌરવ યાત્રાઓ કાઢવામાં આવી. તમામ પ્રોગ્રામોમાં આદિવાસી પ્રજાના કરોડો રૂપિયાનો આ લોકોએ ખર્ચો કર્યો છે. મેં હિસાબ માંગ્યો કે ભાઈ 10 કરોડનો મંડપ તમે ક્યાંથી લાવ્યા હતા? 2 કરોડનું તમે ડોમ ક્યાંથી લાવ્યા હતા? 5 કરોડનું તમે સ્ટેજ ક્યાંથી બનાવ્યું તો એનો હિસાબ આપો. તમે 2 કરોડના સમોસા ખાઈ ગયા એનો હિસાબ આપો. તમે 2 કરોડ 40 લાખનું ટોયલેટ લાવ્યા મોદી સાહેબ માટે એનો હિસાબ આપો. તમે ડીઝલ ભરાયું 2 કરોડનો હિસાબ આપો. તમે 2 કરોડની ચા પીધી હિસાબ આપો. તમે 1 કરોડના ફૂલ ગુસ્સા લાવ્યા હિસાબ આપો. તમે 10 કરોડના હોટલના બિલો મૂક્યા હિસાબ આપો. ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓના પેટમાં તેલ રેડાયું અને ખાસ અહીંના સાંસદે કીધું કે આ હિસાબ માંગીને 75 લાખ રૂપિયા